આજે આપણે વાત કરશું આરોગ્ય વર્ધિની વટી। એની ટ્રીક છે પીજી કી લત મેં 3 સાલ ગए। હવે આપણે જોશું પી ઉપરથી શુદ્ધ પારદ, જી ઉપરથી શુદ્ધ ગંધક, કી ઉપરથી કટુકી, એલ ઉપરથી લોહ ભસ્મ, એ ઉપરથી અભ્રક ભસ્મ, ટી ઉપરથી તામ્ર ભસ્મ। 3 એટલે કે ત્રિફલા, 3 ઉપરથી ત્રિફલા લેવાના, એના 3 ઘટક આમલકી, વિભીતકે અને હરિતકે। સાલ ઉપરથી શુદ્ધ શિલાજતું લેવાનું, અને ગયેના ગ ઉપરથી શુદ્ધ ગુગલું, અને એ ઉપરથી એરંડ બીજ લેવાનું। હવે આપણે એના ભાગ જોઈશું કેટલા પ્રમાણમાં લેવાનું, કે શુદ્ધ પારદ અને શુદ્ધ ગંધક બે એક એક ભાગ લેવાનું। જ્યારે લાત એટલે કે લોહ ભસ્મ, અભ્રક ભસ્મ અને તામ્ર ભસ્મ પણ એક એક ભાગ લેવાનું। હવે જોશું ત્રિફલા, એના 3 ઘટક આમલકી, વિભીતકે અને હરિતકી, એ 3 બે બે ભાગ લેવાના। હવે જોશું સાલ, સાલ ઉપરથી શુદ્ધ શિલાજતું, તો એ 3 ભાગ લેવાનું। ગયે એટલે કે ગ ઉપરથી શુદ્ધ ગુગલું, એ 4 ભાગ, અને એ ઉપરથી એરંડ બીજ, તો એને હે ને શ્લોકમાં શુદ્ધ ચિત્ર બીજ કીધેલું, તો એ 4 ભાગ લેવાનું। આ બધા હે ને 50% આ લેવાના, અને 50% એકલી કટુકી લેવાની, એ 22 ભાગ લેવાની, એટલે 50% આ બાકીના દ્રવ્ય અને 50% કટુકી। ભાવના આપવાની હોય છે, નીમપત્ર સ્વરસની ભાવના આપવાની હોય છે। માત્રા તો 250 થી 500 mg લેવાનું હોય છે, 250 થી 500 મિલીગ્રામ લેવાનું હોય છે। અનુપાનમાં આવશે નીમપત્ર સ્વરસ, આદ્રક સ્વરસ, ક્ષીર, જલ અને મધુ। અને મુખ્ય ઉપયોગ છે એનો કુષ્ઠરોગમાં, મધુમેહમાં, યકૃત વિકારમાં, મેદો રોગમાં અને ઝીણજવરમાં। થેન્ક યુ।